રોગચાળાનો આતંક, સાદા મલેરિયાના 49 કેસ, ડેન્ગ્યુના 64 કેસ, ઝાડા ઉલટીના 1935 કેસ, તો કમળાના 198 કેસ, ટાઇફોઇડના 565 કેસ સામે આવ્યા છે, તો કોલેરાના 32 કેસ સામે આવ્યા। હાલમાં મે માસ દરમિયાન ઝાડા ઉલટીના 1935 કેસીસ, જોન્ડિસના 198 કેસીસ, ટાઇફોઇડના 565 કેસીસ અને કોલેરાના 32 કેસ રિપોર્ટ થયેલા છે। છેલ્લા અઠવાડિયાથી આ વોટરબોર્ન કેસીસમાં ક્રમશઃ ઘટાડો જોવા મળતો પડેલ છે। જે પણ કેસીસ રિપોર્ટ થયા છે કોઈ એક જગ્યાએથી એક વિસ્તારમાંથી રિપોર્ટ થયા હોય તેવું જણાતું નથી। તો લોકસભાના પરિણામ પહેલા જ દૂધના ભાવમાં વધારો જોવા મળ્યો છે। જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર। અમૂલના દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, આજથી જ નવો ભાવ લાગુ થયો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ સહિતના ભાવ વધ્યા છે। દૂધની સાથે દહીંના ભાવમાં પણ વધારો નોંધાયો છે। તો અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર ₹64 થી વધીને 66 થયો છે। અમૂલ શક્તિના 60ની જગ્યાએ 62 રૂપિયા ભાવ થયા છે, તો અમૂલ ટી સ્પેશિયલના ₹62ની જગ્યાએ હવે 64 રૂપિયા ભાવ। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન, દૂધ ટોલ ટેક્સમાં ભાવ વધારાને લઈને ભડક્યા। ભાવ વધારાને લઈને ભાજપ પર કર્યા પ્રહાર, મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ, મોંઘવારીનો માર શરૂ। દૂધના ભાવ વધારાથી સામાન્ય માણસને મોટી અસર થશે। આનાથી મોટો વિશ્વાસઘાત કોઈ ન હોઈ શકે। સામાન્ય લોકોને જીવવું વધુ મુશ્કેલ થઈ જશે। ચૂંટણી પૂરી થઈ, મતદાતાઓ સાથેનો મત લેવાનો કાર્યક્રમ પૂરો થયા પછી ભાજપા સરકારે ફરી એક વખત તેમની મોંઘવારીના માર આપવાની નીતિને અખત્યાર કરી છે। જે રીતે દૂધની અંદર ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે, ત્યારે દૂધમાં 2 રૂપિયાથી લઈને 3 રૂપિયાનો વધારો। તો ગીર સોમનાથ જામવાડા નજીક જમજીર ધોધમાં સેલ્ફી લેતા ધોધમાં ખાબકેલો યુવકનો મૃતદેહ મળી આવ્યો। સ્થાનિક તરવૈયા અને વેરાવળ ફાયર વિભાગ દ્વારા 3 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। કોડીનાર મામલતદાર અને ગીર ગઢડા મામલતદાર સહિત કોડીનાર ફાયર અને વેરાવળ ફાયર વિભાગ પહોંચ્યું હતું। તો અમદાવાદના 4 યુવકો ખેડામાં નદીમાં ડૂબ્યા છે। ખેડાના ગળતેશ્વરમાં નદીમાં ડૂબતા 3ના મોત નીપજ્યા। મહીસાગર નદીમાં 4 યુવકો નહાવા પડ્યા હતા। ડૂબતા મિત્રને બચાવવા જતા 3 મિત્રો પણ ડૂબ્યા। એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો। 3 યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે। અમદાવાદના 9 યુવકો ગળતેશ્વરમાં આવ્યા હતા। અમદાવાદના સુનિલ કુશવાહ, હિતેશ ચાવડા નામના 2 યુવકોની ઓળખ થઈ છે, જ્યારે ત્રીજા મૃતદેહની ઓળખ હજુ પણ બાકી। તો બીજી તરફ વડોદરામાં નર્મદા નદીમાં 2 યુવકો ડૂબ્યા છે। નારેશ્વર પાસે નદીમાં બંને યુવકો ગુમ થયા હતા। બંને યુવકો કરજણના રાલોદ ગામના રહેવાસી છે। કરજણ ફાયર વિભાગે યુવકોની શોધખોળ હાથ ધરી છે। તો મહત્વનું છે કે નારેશ્વર પાસે નર્મદા નદીમાં 2 યુવકો ડૂબ્યા છે। પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બંને યુવકો અહીં ફરવા માટે આવ્યા હતા। 3 દ્રશ્યો ગીર સોમનાથ, ગળતેશ્વર, ખેડા અને વડોદરાના સામે આવ્યા। નદીમાં ડૂબવાથી અલગ અલગ જે ઘટનાઓ સામે આવી છે તેમાં એક તરફ એક યુવકનું મોત થયું છે, બીજી તરફ 3 લોકોના ગળતેશ્વરમાં મોત નીપજ્યા છે। બીજી તરફ વડોદરામાં પણ 2 યુવકો નર્મદા નદીમાં નહાવા ગયા હતા, જ્યાં ડૂબી જતા તેમનું મોત થયું। તો બીજી તરફ ગીર સોમનાથમાં યુવક ધોધમાં પડતા તેનું મૃત્યુ નીપજ્યું છે। નદીમાં ડૂબવાથી અલગ અલગ ઘટનાઓ જે સામે આવી છે તેમાં યુવાન લોકોના મૃત્યુની ઘટના સામે આવી છે, જેમાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડમાં તેજ રફતારનો કહેર જોવા મળ્યો છે। 2 લોકોના મોત નીપજ્યા છે। ઉમરગામના કનાળુ ફાટક પાસે અકસ્માત સર્જાયો। અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। તેજ ગતિએ જતા 2 બાઇક ચાલકો અથડાયા હતા। અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે। ઉમરગામના કનાળુ ફાટક 3 રસ્તા પર 2 બાઇકો વચ્ચે અકસ્માત થયો હતો। દમણના બામણપૂજાથી એક બાઇક કનાળુ 3 રસ્તા તરફ આવી રહ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક પર સવાર 3 યુવકો સરીગામથી ફણસા તરફ જઈ રહ્યા હતા। એ વખતે ટ્રિપલ સવારી પૂર ઝડપે પસાર થઈ રહેલા બાઇક ચાલક યુવકથી 3 રસ્તા પર ટર્ન નહીં કાપી શકતા 3 રસ્તાથી પસાર થઈ રહેલા અન્ય એક બાઇકને જોરદાર ટકરાયું હતું। ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક પર સવાર હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા, જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે એક યુવકને સારવાર માટે વલસાડ સિવિલ ખસેડાતા તેનું પણ મોત નીપજ્યું।
તો મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકનું મોત થયું છે। બોક્સ ક્રિકેટ રમતી વખતે બેટિંગ કરી રહેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો। જો કે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। કાશીગાંવ પોલીસે આ મામલે એડીઆર નોંધીને વિગતવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે। તો પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને તાલિબાની સજા, જાહેરમાં યુવક યુવતીને માર મારવાનો બનાવ। રાજકોટના મોબિયા ગામમાં જાહેરમાં માર માર્યો। ભોગ બનનાર યુવકનો દાવો, યુવતીના પરિવારજનોએ જાહેરમાં માર માર્યો હતો। આરોપીઓએ ભેગા મળીને જાહેરમાં યુવક યુવતીને લોખંડની પાઇપ, દોરડા ઉપરાઉપરી ઝાપટ મારી હતી। ઈજા થતા ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। યુવકનો આક્ષેપ છે કે તેમણે 4 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓ રસ્તા પરથી જઈ રહ્યા હતા ત્યારે યુવતીના પરિવારજનોએ જાહેરમાં માર મારીને બંનેને અજ્ઞાત સ્થળે લઈ ગયા, જે બાદ યુવતીનું અપહરણ કરીને લઈ જવાઈ હતી। અમે રામોદથી મારા બેનની ઘરેથી અમે મોવિયામાં મારા બા પાસે મળવા જતા હતા। અમે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા। છોકરીના મા બાપ, એના કાકા ને એના મા બાપ પોતે કાકા નહીં હતા, તમને મારી નાખશું। મને રસ્તામાં પછી ઉતારી દીધો અને મારા ઘરવાળીને લઈને વયા ગયા છે। ક્યાં લઈને વયા ગયા એને મારી નાખવાની ધમકી દીધી। તો ખેડામાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા, પ્રેમીએ પરિણીત પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી। માતરના હાડેવા ગામમાં પરિણીત મહિલાની હત્યા કરી દેવામાં આવી। સાથે જવાની ના પાડતા યુવકે મહિલાની હત્યા કરી દીધી। તો લિંબાસી પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર આરોપીની અટકાયત કરી છે। આ સમગ્ર મામલે લિંબાસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ઝડપાયેલા ડ્રગ્સ કાંડમાં મોટો ખુલાસો થયો છે। બંને ગેંગ એક જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સુરતમાં એલએસડી, અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો। બંને કેસમાં સુરતનું એક જ એડ્રેસ સામે આવ્યું। સુરતની કૃષ્ણકુંજ સોસાયટીનું ડિલિવરી એડ્રેસ સામે આવ્યું છે। સુરત એસઓજી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાથે મળીને તપાસ કરી છે। બંનેમાં ડ્રગ્સ મંગાવનારના નામ અલગ અલગ સામે આવ્યા। તો નર્મદાના રાજપીપળા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। 1 કલાક સુધી આંખલાવે બાથ ભીડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। રાજપીપળાના કાછિયાવાડ વિસ્તારમાં 2 આંખલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યું। સ્થાનિકોએ પોતાના વાહનો બચાવવા દોડધામ મચાવી હતી। રખડતા પશુઓના ત્રાસને ઓછો કરવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે। તો સાબરકાંઠાના વડાલીમાં ભંડવાલ ગામે દીપડો દેખાયો છે। ભંડવાલ ગામની સીમમાં દીપડાએ મારી છે લટાર। સ્થાનિકોએ દીપડો દેખાતા મોબાઈલમાં કેદ કર્યો છે વિડીયો। સ્થાનિક કક્ષાએ પાંજરું મૂકવા પણ કરાઈ ચૂકી છે રજૂઆત। સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં તંત્રની ઘોર નીરસતા જોવા મળી છે। તો સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને 3 મતદારોએ હાઈકોર્ટમાં પડકારી છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે। સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી છે। લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરાઈ છે। આગામી દિવસોમાં થશે વધુ સુનાવણી। કોંગ્રેસ તરફથી ઊભા રખાયેલા ઉમેદવાર શ્રી નિલેશ કુંભાણીની ઉમેદવારી પત્ર રદ કરતો જે નિર્ણય કરેલ છે એ નિર્ણય અમે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 100 પેટા કલમ 1ના ક્લોઝ C પ્રમાણે આ ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવેલું છે અને તેથી રિટર્નિંગ અધિકારીનું ઇલેક્શન ચૂંટાયેલા જાહેર કરવાનું કૃત્ય એક્સપ્રેસિવ નલ એન્ડ વોઇડ છે એવું ડિક્લેર કરવા માટે આજ રોજ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન 3 મતદારો વતી ફાઇલ કરવામાં આવેલી છે। તો અમરેલીમાં લોકસભા બેઠકની મતગણતરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે।
પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે સવારે 8 કલાકથી શરૂ થશે મતગણતરી પ્રક્રિયા, જેના માટે તમામ તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે। સીસીટીવીથી સજ્જ અને મતગણતરી સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। ટોટલ 7 મતગણતરી વિભાગ છે। 7 મત વિભાગમાં દરેક કાઉન્ટિંગ હોલ છે। દરેક હોલમાં 14 ટેબલ છે। આ ઉપરાંત દરેક હોલમાં પોસ્ટલ બેલેટ માટે અલગથી ખંડ ઊભો કરવામાં આવ્યો છે। મતગણતરી સહિતની કામગીરી માટે 350 જેટલો સ્ટાફ છે। ટોટલ 7 મત વિભાગ છે અમરેલીમાં। 7 મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ છે। દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ છે। એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે। એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે 12 ટેબલ્સ છે। આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સંકળાયેલો સ્ટાફ છે 350 જેટલા સ્ટાફ છે। તો પોરબંદરમાં મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આવતીકાલે પોરબંદરના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે। 3 ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કોલેજના 4 બ્લોકમાં મતગણતરી યોજાશે। લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના 14 કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ રાઉન્ડમાં મતગણતરી થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે। આ સિવાય 3 લેયર સિક્યોરિટી બંદોબસ્તની સાથે જ 7 ડીવાયએસપી, 11 પીઆઈ, 47 પીએસઆઈ, 390 એએસઆઈ સહિતના અધિકારીઓ ફરજ પર તૈનાત રહેશે। હીટવેવના કારણે તબીબી ટીમ અને પૂરતા પ્રમાણમાં દવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે। પોસ્ટલ બેલેટ માટે બીજા 2 રૂમ અને ટોટલ 27 ટેબલ પોસ્ટલ બેલેટ માટે અને 4 ટેબલ ઈટીપીબીએસ માટે, લોકસભા માટે, એવી રીતે પણ 2 બીજા હોલની વ્યવસ્થા થઈ છે। એટલે ટોટલ આવી રીતે 11 રૂમની અંદર મતગણતરીની પ્રક્રિયા થવાની છે। કોઈપણ પ્રતિબંધિત વસ્તુ કે વ્યક્તિ પ્રવેશે નહીં અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થાય એ માટે 3 લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સીએપીએફના 2 પ્લાટૂન છે, એસઆરપીના 2 પ્લાટૂન છે અને સ્થાનિક પોલીસના 500 જેટલા અધિકારી અને જવાનોનું ડિપ્લોયમેન્ટ પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે। તો આવતીકાલે જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરી કૃષિ યુનિવર્સિટીના ઇજનેર વિભાગ ખાતે હાથ ધરવામાં આવશે। કોઈ ચૂક ન થાય તે માટે મતગણતરીના કેન્દ્ર પર બીએસએફ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મતગણતરીમાં 1200થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે જૂનાગઢ વિધાનસભા બેઠકની મતગણતરી 21 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લા લોકસભાની જે ચૂંટણીઓ હતી તેની મતગણતરી છે તે આવતીકાલે કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં હાથ ધરવામાં આવશે। ખાસ જોવા જાય તો એન્જિનિયરિંગ વિભાગ આવેલો છે જ્યાં મતગણતરી થવાની છે, ત્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બીએસએફના જવાનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અહીં ગેટ ઉપર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અંદર જતા જે કર્મીઓ છે તેને પણ હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે। બીજી તરફ જોવા જાય તો 135 ટેબલ ઉપર છે તે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે અને 1200થી વધુ કર્મચારીઓ આ જે ગણતરી છે તેમાં ભાગ લે છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કુલ 7 વિધાનસભા આવેલી છે, તે 7 વિધાનસભાની જે મતગણતરી છે, જે ઈવીએમમાં ઉમેદવારોનું જે ભાવિ સીલ થયું છે તેની ગણતરી છે તે આવતીકાલે હાથ ધરવામાં આવશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો સાબરકાંઠા લોકસભા બેઠકની હિંમતનગર સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરાશે। 2000 જેટલો સ્ટાફ ફરજ પર રહેશે તૈનાત। 2326 મતદાન મથકોના ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। 3 લેયર પોલીસ બંદોબસ્ત કેન્દ્ર પર હાજર। મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે કડક પાબંદી લગાવાઈ છે।